વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ ભાદરવા ગામમાં બધાને પોલીસ સ્ટેશનની અંદર શ્રી એમ.બી. ચૌહાણ સાહેબે તારીખ 22/1/2024ના શ્રી રામલલ્લા બિરાજમાન થવાના હોય, આખા દેશમાં એક રામ રાજ્યની સ્થાપના થવાની હોય એવા સંજોગોમાં ગામે ગામ શોભાયાત્રા નીકળવાની છે। ગામે ગામ હવન અને મંદિરોની સાફ સફાઈના કાર્યક્રમો આવી રહ્યા હોય એવા અનુસંધાને તમારા ત્યાં શાંતિ ખૂબ જ સરસ રીતે રહે અને એકબીજાએ હળીમળીને રહી પ્રોગ્રામો કરી એના માટે આપ સાહેબ, પોલીસ અને સરપંચ શ્રી ગામના આગેવાનો, વિવિધ મંડળના આગેવાનો ઉપસ્થિત રહે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કર્યું। પોલીસ તરફથી ખૂબ સહકાર મળ્યો અને ગ્રામજનો તરફથી સહકાર, સરપંચશ્રીનો સહકાર, સ્થાનિક આગેવાનો પણ સહકાર મળ્યો। રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળે અને દરેક જ્ઞાતિ જોડાઈ ખૂબ સારી રીતે આ પ્રસંગ થાય, અમારા રામલલ્લાના ખૂબ સરસ રીતે બિરાજમાન થાય એવી આશા સાથે શાંતિ સમિતિ બેઠકનું ખૂબ જ સરસ રીતે આયોજન કરાયું હતું। આજરોજ ભાદરવા ગામમાં પોલીસ સ્ટેશનની અંદર એમ.બી. ચૌહાણ સાહેબે આગામી જે અમારે ત્યાં રામલલ્લાના બિરાજમાન થવાના હોય અને આખા દેશમાં ત્યારે એક રામ રાજ્યની સ્થાપના થવાની હોય એવા સંજોગોમાં ગામે ગામ જે શોભાયાત્રા નીકળવાની છે અને ગામે ગામ હવન, યજ્ઞ અને મંદિરોની સફાઈ એવા અનેક કાર્યક્રમો આવી રહ્યા હોય, જેને અનુસંધાને અમારે ત્યાં શાંતિ ખૂબ સરસ રીતે રહે અને એકબીજા હળીમળીને આ પ્રોગ્રામો કરીએ એના માટે આજ સાહેબે અને પોલીસ અને અમારા સરપંચશ્રીઓ, ગામના આગેવાનો, વિવિધ મંડળોના આગેવાનો ઉપસ્થિત રહે અને આજે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કર્યું અને એ બેઠકની અંદર અમને પોલીસ તરફથી પણ ખૂબ સરસ સહકાર મળ્યો અને ગ્રામજનો અને સરપંચો અને અહીંના સ્થાનિક આગેવાનોએ પણ રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળે અને દરેક જ્ઞાતિ એમાં જોડાય અને ખૂબ સારી રીતે આ પ્રસંગ થાય અને અમારા રામલલ્લાનું ખૂબ સરસ રીતે બિરાજમાન થાય એવી આશા અને અભ્યર્થના સાથે આ શાંતિ સમિતિની બેઠક ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને અમે ખૂબ સરસ રીતે રામજીના વરઘોડામાં જોડાવાના. અસ્તુ ભારત માતા કી જય. મહિપત સિંહના ભાદરવા.